બહુ ખુશીની વાત છે કે આ નવરાત્રિના 9 દિવસ પાવન પ્રસંગે ઓમનાથની ભૂમિમાં ભવ્ય અને દિવ્ય પહેલી વખત આ રૂડું આયોજન રાખવામાં આવ્યું છે. તો બહુ સરસ રીતે લોકો વધારથી વધારે લોકો જોડાય અને નવરાત્રિના પાવન પ્રસંગે માતાજીની કૃપા બની રહે અને લોકોને જીવનમાં અંધકારમાંથી પ્રકાશમાં આવે. અને આ ઉત્સવ નવરાત્રિનો ઉત્સવ શક્તિ માટે બી છે અને ખેલકૂદ માટે બી છે. તો શ્રવણભાઈના દેખરેખમાં ભવ્ય અને દિવ્ય આ જે આયોજન રાખવામાં આવ્યું છે તો વધારથી વધારે લોકો જોડાય એવી લોકો જોડે અમારી કામના. જય ઓમનાથ. अभी तो कहने मतलब हिंदू सनातन धर्म मेलो है અને આ નવરાત્રિનું પાવન પ્રસંગ છે. તો અને હનુમાનજી ઓમનાથને સાનિધ્ય છે એવું સરસ આયોજન રાખવામાં આવ્યું છે. લોકમેળા એટલે રાખવામાં આવ્યું છે કે વધારથી વધારે લોકો આવે અને લાભ લે. પહેલી વખત ભવ્ય અને દિવ્ય આયોજન રાખવામાં આવ્યું છે તો લોકોને મજા આવે અને અહીંયા ઓમનાથનું બી દર્શન મળે અને 9 દિવસ માતાનું નાચ કૂદ બી મળે અને આરાધનાનું સાનિધ્ય બી મળે. એ બદલ શ્રવણભાઈ સોલંકી દ્વારા રાખવામાં આવ્યું છે. તો આ ગીર સોમનાથના ધર્મપ્રેમી જનતા જનાર્દન વધારથી વધારે લોકો આવે અને આવા પાવન પ્રસંગમાં જોડાય. 100% છે કે શિવની સાથે શક્તિનું મિલન છે આ પાવન પ્રસંગ છે. તો ઘણા બધા અત્યારે હિન્દુ સનાતન ધર્મમાં સૌથી મોટું આ પર્વ મહિનો છે. એમાં આરાધનાનું બી દિવસ છે, ખેતકૂદનું બી દિવસ છે. તો એટલે મહાદેવ શાસ્ત્રી તો કથાકાર છે અને સારું કીધું છે. તો વધારથી વધારે લોકો આવે. પહેલી વખત આયોજન રાખવામાં આવ્યું છે તો વધારથી વધારે લોકો આવે અને માતાજીની કૃપા એમના ઉપર રહે એ બદલ અમે કામના કરીએ.